કહેવાય છે કે શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકતું નથી. દેશમાં અનેક જગ્યાએ ધર્મની પાછળ લોકો દોડ મૂકે છે અને તેવા જ ચોંકાવનારા દ્રશ્યો અમે આપને દેખાડવા જઈ રહ્યા છે. આ અહેવાલ પણ લાકડીઓ હાથમાં લઈને દોડતા લોકો, હજારોની સંખ્યામાં જોવા મળતું માનવ મહેરામણ, ઘોડા કરતા પણ વધુ ગતિથી દોડતું બળદગાડું. આ દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના વાલમ ગામના. આ ગામમાં વર્ષના ચૈત્રી સુદ પાંચમથી 11 સુધી હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ ગામમાં પાટીદારોની મુખ્ય વસ્તી છે, તો બ્રાહ્મણ, નાયક, વાળંદ સહિત અનેક સમાજો પણ વસે છે. અહીં દસમ અને 11ના દિવસે રાતના 3 વાગે લાખો લોકો આવે છે અને આસપાસના 30 થી વધારે ગામો અને વિદેશીથી વસેલા પાટીદારો પણ આવે છે. અને પછી યોજાય છે બળદગાડાઓ વચ્ચે હરીફાઈ, જેની પાછળ પણ અનેક તર્ક છે. વાલમ ગામમાં આવેલું સુલેશ્વરી માતાજીનું મંદિર અતિ પૌરાણિક મંદિર તરીકે તેની ગણતરી કરવામાં આવે છે. કહેવાય છે કે સોલંકી કાળમાં આ મંદિરની સ્થાપના થયેલ અને ત્યારથી હાથિયા ઠાઠુ મહોત્સવનો પણ પ્રારંભ થયેલ. કહેવાય છે કે ચૈત્રી વદ પાંચમથી લઈ 11 સુધી અલગ અલગ રીતના આ મહોત્સવ ઉજવવામાં આવે છે અને ગામના દરેક સમાજના લોકો આ મહોત્સવમાં સહભાગી બને છે. આ ગામમાં 700 વર્ષ જૂનું અને પ્રાચીન સુલેશ્વરીનું પૌરાણિક મંદિર છે. માં સુલેશ્વરીને વાલમ ગામના કુળદેવી માનવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત આ મંદિરથી થાય છે. ચાવડા રાજા હતા, એમના અંડરમાં આવતું હતું. ચાવડા જે દરબાર છે, રાજા છે, એ હાથી ઉપર સવારી કરી અને પલ્લઈ માતાની પૂજા કરવા માટે પધારતા હતા. હવે કાળક્રમે રાજાઓના રજવાડા નાબૂદ થઈ ગયા. વાલમ ગામ લગભગ 300 થી 350 નાગર બ્રાહ્મણો હતા. તો નાગર બ્રાહ્મણોએ આ પ્રથાને ચાલુ રાખી, પણ ધીમે ધીમે હાથીનો ખર્ચ એ લોકો નહીં કરી શક્યા, તો ગાડા ઉપર હાથીની સૂંઢ બનાવી અને ગાડું જોડી અને એ પ્રથા એમને ચાલુ રાખી. સમયાંતરે નાગર બ્રાહ્મણો પણ ગામની બહાર નીકળવા માંડ્યા અને કોઈ નોકરી માટે તો કોઈ વિદેશ સ્થાયી થવા. નાગર બ્રાહ્મણો બાદ આ પરંપરા માટે પાટીદાર સમાજને અનુમતિ આપવામાં આવી. ત્યારથી પાટીદાર સમાજ આ રથ કાઢે છે. આ રથમાં દરેક સમાજ પોતાનું યોગદાન આપે છે. આ રથને તૈયાર કરવા વણકર સમાજ લીલા લાકડા આપે છે, તો રથનું ઘડતર કામ સુથારભાઈઓ કરે છે. રથની ઉપર પાણી છાંટવાનું કામ પ્રજાપતિ સમાજ કરે છે અને માળી સમાજ ફૂલ આપે છે, તો પટેલ સમાજ પાણીદાર બળદો આપે છે. આ રથમાં કોઈ નટ બોલ્ટ કે ખિલ્લીનો ઉપયોગ કરવામાં નથી આવતો. માત્ર દોરડાઓથી જ આ રથને ચારે બાજુથી કવર કરવામાં આવે છે, જેના માટે ખાસ કારીગરો હોય છે. આ રથ જ્યારે નીકળે છે ત્યારે તેના માટે એક માર્ગદર્શિકા હોય છે. નાયક લોકો એ ચોકમાં બેસી અને વાર્તા કહે છે કે ભાઈ પુરાણી વાર્તા કે ફલાણી આપણી સંસ્કૃતિ વિશેની વાર્તા, ભારતીય અસ્મિતા હોય કે આદિની વાર્તાઓ કરે એના પ્રોગ્રામ પ્રમાણે અને પછી જાય. હાથિયા ઠાઠુની પરંપરા, જેમાં ઠાઠુ એટલે ગાડું અને હાથિયા એટલે ગાડા પર હાથી જેવી આકૃતિ. દિલ ધડક રેસ શરૂ થતા પહેલા મશાલો સળગાવવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ જોડાય છે પાણીદાર બળદો. બળદગાડામાં નર અને નારીના રૂપમાં પહેલા નાયક બેસે છે અને શરૂ થાય છે વર્ષો જૂની પરંપરા. બળદગાડાની આગળ હાથમાં લાકડીઓ લઈ કુશળ યુવાનો અને વૃદ્ધો દોડે છે, જે બળદને રસ્તો બતાવે છે અને ગામની સાંકડી ગલીઓમાં આ બળદગાડા પૂરપાટ ઝડપે દોડે છે. આ ગામમાં આ પરંપરા અહીં રહેતા દરેક સમાજને એક તાંતણે જોડવાનું કામ કરે છે અને આ પરંપરા પાંચમથી લઈને 11 સુધી ઉજવાય છે. પણ અનેક વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યારેક કોઈ નાનો મોટો અકસ્માત બને છે, બાકી ક્યારેય પણ કોઈ મોટી દુર્ઘટના સામે નથી આવી. બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા.